વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ઘરે કન્ડેન્સ મિલ્ક કેવી રીતે બનાવું એની રેસીપી આપવાની છું. તો એની માટે મેં બરાબર 1/2 લીટર દૂધ લઈ લીધું છે. અહીંયા કન્ડેન્સ મિલ્ક કેવી રીતે બનાવવું એની હું આજે રેસીપી આપવાની છે. તો મેં અહીંયા આગળ 1/2 લીટર બરાબર દૂધ લઈ લીધું છે. 2 પિંચ જેટલો ખાવાનો સોડા લીધો છે અને એક્ઝેક્ટ 200 ગ્રામ જેટલી મેં અહીંયા આગળ સાકર લીધી છે. હવે હું આ દૂધને ગરમ થવા દઈશ. આ વાસણને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે અને નીચે જરાક અમસ્તું પાણી નાખ્યું છે જેથી આપણું દૂધ બેસે નહીં. અને દૂધ ગરમ થાય, એક ઉફાળો આવે પછી હું એમાં સાકર નાખીશ. આપણું દૂધ ઉકળી ગયું છે. હવે હું એમાં આ 200 ગ્રામ જેટલી સાકર મેં આ મેઝરિંગ કપથી માપીને 200 ગ્રામ જેટલી સાકર નાખી છે. 10 થી 12 મિનિટ માટે આ અડધું જેટલું દૂધ આપણું થઈ ગયું છે. હજી એને ઘણું જાડું થવા દેવું પડશે. અહીંયા આગળ એકદમ ફાસ્ટ ગેસ પર છે અને મેં ઘીથી ગ્રીસ કર્યું છે એટલે જરા પણ આજુબાજુ ભટકતું નથી. અને પછી ગેસ જ્યારે એકદમ જાડું જેવું તમને એવું લાગે કે હવે કન્ડેન્સ મિલ્ક આપણું તૈયાર થઈ ગયું છે, પછી નીચે ઉતારી અને આમાં 2 પિંચ જેટલો ખાવાનો સોડા નાખવાનો છે, જેનાથી લાંબા સમય સુધી સારું રહેશે. મલાઈ પણ નહીં થાય અને મલાઈના દાણા નહીં થાય. કન્ડેન્સ મિલ્ક તમે આ 8 દિવસ સુધી સારું રહે છે. પણ દૂધની આઈટમ છે એટલે આપણે લાંબા સમય સુધી એને મીઠાઈમાં ઉપયોગ કરી શકીએ છીએ, એમાં આઈસ્ક્રીમમાં ઉપયોગ કરી શકીએ છીએ. અને સ્પેશિયલી હું આ માવા કેક માટે જ તૈયાર કરું છું. અને એમાં માવો અને કન્ડેન્સ મિલ્ક બંને નાખવાનું હોય છે. તમે જોઈ શકો છો આ ઘણું જાડું થઈ ગયું છે. હજી હું એને થોડુંક હજી લિક્વિડ ફોર્મમાં છે, થોડુંક જાડું થશે પછી એને એક બાઉલમાં કાઢી અને એમાં નીચે ઉતારી અને પછી 2 પિંચ જેટલો ખાવાનો સોડા નાખીશ. તમે જોઈ શકો છો આપણે કલર પણ બદલાઈ ગયો છે અને એકદમ થીક કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હવે હું એને નીચે ઉતારી લઉં છું અને એમાં ખાવાનો સોડા નાખી દઉં છું. આ તમે જોઈ શકો છો તો આપણું કન્ડેન્સ મિલ્ક તૈયાર થઈ ગયું છે. હવે આમાં હું આ 2 પિંચ જેટલો સોડા નાખી દઉં છું જેથી કરીને લાંબા સમય સુધી સારું રહેશે અને આમાં મલાઈ થશે. તો તમે જોઈ શકો છો આપણું કન્ડેન્સ મિલ્ક તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે ઘણી બધી વસ્તુમાં વાપરી શકીએ છીએ. મીઠાઈ બનાવવામાં, કેક બનાવવામાં, આઈસ્ક્રીમ બનાવવામાં, બધી જ રીતે બધી જ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એક રસ થઈ ગયું છે અને કલર પણ સેમ એવો જ આવ્યો છે, બહાર જેવો જ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.